મહિલા હાઉસિંગ ટ્રસ્ટે ઇન્ફોર્મલ સેક્ટરમાં મહિલાઓને સશક્ત કરવા માટે નવીન ક્લાઇમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ ક્રી શરૂ કર્યું. ક્લાઇમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ અસહ્ય ગરમીના જોખમ સામે હવે મળશે વીમો. માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશના 34મી વધુ શહેરોમાં આવાસ, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના મુદ્દે કાર્યરત સંસ્થા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા ખાજે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે વિશેષ ક્લાઇમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ સ્કીમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બીજલ બ્રહ્મભટ્ટ, ડાયરેક્ટર, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ, સિરાજ હિરાણી, સિનિયર પ્રોગ્રામ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ, ભાવના મહેરિયા, પ્રોગ્રામ મેનેજર, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ, રાજી ગોરાણા, કન્સલ્ટન્ટ, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ, મનીષા, સુરત મહિલા નાગરિક ધિરણ સહકારી મંડળી, નીતલ પટેલ, શ્રી સ્વાશ્રયી મહિલા નાગરિક ધિરણ સહકારી મંડળી, લી વડોદરા, ચિરાયુ બ્રહ્મભટ્ટ, ડેવલપમેન્ટ એસોસિએટ, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પોતાના ઘરનું ગુજરાન ચલાવવું, ગરમી વધે છે એમને ખબર છે, પણ ગુજરાન ચલાવવું એમની પ્રાયોરિટી છે. તેમ છતાં બહેનો થોડું ઘણું ઇન્વેસ્ટ આ ટેકનોલોજીમાં કરતા થયા. એટલે અમને લાગ્યું કે બહેનો પાસે જઈને આપણે એની ચર્ચા કરીએ કે બહેનોનો મંતવ્ય કેમ આ તરફ હવે જઈ રહ્યું છે. ત્યારે મેં જયારે બહેનો સાથે જઈને ફોકસ ગ્રુપ ડિસ્કશન કર્યા, અમારી પાસે એવા આંકડા આવ્યા છે કે બહેનો એવું કહે છે કે બહુ ગરમી વધે છે તો અમે લોકો બપોરે 2 થી 5 કામ નથી કરી શકતા. એટલે એક મુદ્દો નીકળીને આવ્યો કે પ્રોડક્ટિવિટી લોસ, કે એ લોકોની એક પ્રોડક્ટિવિટી લોસ થાય છે, કાર્યક્ષમતા ઘટે છે, એટલે એક જાતનું એમને નુકસાન થાય છે. બીજો મુદ્દો એ હતો કે જે લોકો અહીંયા વિસ્તારની વિઝિટ કરી હશે એમને ખબર હશે કે ભાઈ વિસ્તારમાં જે લોકોના ઘર બન્યા હોય છે એ કોમન દિવાલ પર જ હોય છે, બધાની કોમન દિવાલ હોય છે, એટલે ક્યાંય બહારી કરી શકતા નથી. ઇન્ટરેસ્ટ એક્ચ્યુઅલી જે ગરમીનો વિષય છે કે હીટ સ્ટ્રેસ છે એના ઉપર કામ કરવાનું શરૂ 2009માં કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીની અમારો એક કામનો અનુભવ છે કે ગરમીના કારણે શું તકલીફ પડતી હોય છે. અમે જ્યારે પહેલા ગરમીના કામ પર વાત કરતા હતા ત્યારે મેઇન એ હતું કે અમે લોકો અમુક અફોર્ડેબલ સોલ્યુશન્સ હતા જે બહેનોને આપતા હતા કે તમે વાપરી જુઓ, આનાથી તમને શું ફરક લાગે છે. અને એ અમે જોયું કે જે અમે ખાલી પાયલટ બેઝ પર આપતા હતા એ લોકોની વિલિંગનેસ હતી ખરીદવા માટેની. એટલે ત્યાંથી પછી જલ્દી પાણી નીકળે નહીં, કારણ કે પાણી બહાર કેવી રીતે જાય ગટર વગર. અને પછી એમણે વાત કરી કે ભાઈ અમારે પાણી મળવું પણ મુશ્કેલ છે, જે ખાલી અમદાવાદનું નહીં પણ આખા ગુજરાતમાં. તો એવા વિવિધ એમની જે મુશ્કેલી હતી એના પર વાત કરી. અને પછી અમને ખબર પડી કે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જેમ ચિરાયુ કીધું એમ અમે આવાસ અને સુવિધાઓ પર વધારે કામ કરતા હતા. પણ જો આ સુવિધાઓ ના હોય એટલે તમારું આવાસ નીચું હોય અથવા કામનું સ્થળ નીચી જગ્યા હોય જ્યાં કોઈ ના રહેતું હોય તો પાણી જલ્દી ભરાઈ જાય. જો તમારું આવાસ કે કામના સ્થળ પર પતરા હોય તો ગરમી વધારે લાગે, બહાર ઓછી લાગે, બહાર 45 હોય તો તમારે અંદર 50 ડિગ્રી થઈ જાય. એટલે બહુ જ સંકળાયેલું છે શહેરી વિસ્તારોમાં આ જે બધા જલવાયુ પરિવર્તનના મુદ્દાઓ છે કે કઈ પ્રકારનું તમારું સેવાઓ અથવા બાંધકામો છે, શહેરનું જે બિલ્ટઅપ બાંધકામ છે એની સાથે